जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 16मा श्लोकनी अंदर घणा बधा प्रयत्न करूं छूं, घणुं ध्यान राखું છું, એમ છતાં અમુક વિડિયાની સાઇઝ છે એ વધી જ જાય છે। ઘણી વખત એવું થાય છે કે આટલા બધા સમયથી હજી આપણી પાસે સાચી માહિતી નથી મળી, એટલે અમુક શ્લોક એવા આવી જાય છે ને તો એ નથી રહી શકાતું સમજાવ્યા વિના। એમ થાય કે હજી કંઈક આમના વિશે કહીએ, હજી કંઈક આમના સારું ઉદાહરણ આપીએ। ભગવાન પોતે વાત કરે કિમ કર્મ કિમ અકર્મ ઇતિ કવયઃ અપી અત્ર મોહિતા। અહીં કવિઓ, બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થયેલા છે કે કર્મ શું છે અને અકર્મ શું। પછી તત તે કર્મ પ્રવિક્ષ્યામિ, ભગવાને વચન આપ્યું આપણને કે હું તને સમજાવીશ, હું તને એનું જ્ઞાન આપીશ। તત તે કર્મ પ્રવિક્ષ્યામિ, હું તને જ્ઞાન આપીશ। અને ભગવાને છેલ્લે એમની ફળશ્રુતિ પણ સમજાવી કે યચ્ચ જ્ઞાત્વા, જેને જાણીને તું શું થશે તો કે અશુભાત મોક્ષ્યશે, તને અશુભમાંથી મોક્ષ મળી જશે। બહુ સરસ મજાની ભગવાને વાત કરી, એટલે થોડું વધારે વિસ્તાર થઈ ગયો। અને હવે ભગવાન વાત કરે છે 17મા શ્લોકમાં કે આપણે જે કર્મની 3 વાત કરી, હવે ભગવાન કહે છે કે ભાઈ તારે આ બાબતે આગળ વધવું હોય ને પહેલા તો તું આ 3 ને જાણી લે। કર્મણઃ હિ અપી બોધવ્યમ, કર્મણઃ હિ અપી બોધવ્યમ, બોધવ્યમ ચ વિકર્મણઃ, અકર્મણઃ ચ બોધવ્યમ, ગહના કર્મણો ગતિઃ। અવારનવાર આપણે ઘણા વક્તાઓ પાસેથી આ વાક્ય સાંભળતા હોય, ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ ગહન છે, ન સમજી શકાય તેવી છે, ઊંડી છે, બહુ ન સમજી શકાય તેવી। હવે ભગવાન શું કહે છે, ચોથું ચરણ આપતા પહેલા ચરણમાં કહે છે કર્મણઃ હિ અપી બોધવ્યમ। કર્મણઃ, કર્મને, અપી એટલે પણ, બોધવ્યમ એટલે જાણવું જોઈએ। એટલે કે કર્મોનું સ્વરૂપ જે છે એમને તારે જાણવું જોઈએ। કર્મણઃ અપી બોધવ્યમ, કર્મોનું સ્વરૂપ જાણવું જોઈએ। પછી ખરેખર ત્રીજું ચરણ હોવું જોઈએ કે અકર્મણઃ ચ બોધવ્યમ, અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ। પછી બીજું ચરણ બોધવ્યમ ચ વિકર્મણઃ, અને વિકર્મને પણ જાણવું જોઈએ। શું કામે તો કે ગહના કર્મણો ગતિઃ, કર્મની ગતિ ગહન છે। કર્મને જાણવું જોઈએ, અકર્મને જાણવું જોઈએ અને વિકર્મને જાણવું જોઈએ। હિ કેમ કે કર્મોની ગતિ ગહન છે। હવે જો આપણે જાણ્યા વિનાનું કંઈક કરી નાખીએ તો આપણે પહેલા ઉલ્લેખ કર્યો તેમ પાપ કરવા માટે કરેલું કર્મ ઘણી વખત આપણને પુણ્ય પ્રદાન કરનારું હોય છે, ઘણી વખત પાપ કરવા વાળું કર્મ છે પુણ્ય કરે, અને પુણ્ય પ્રદાન કરનારું કર્મ છે આપણને પાપ કરે। આપણે ઘણી વખત આપણે એવો જોક સાંભળ્યો હતો કે એક બહુ મોટા નદીના પ્રવાહમાં કોઈ એક બાળક તણાતું જતું હતું, આખા ગામ લોકો ઊભા હતા, એમાંથી એક વૃદ્ધ પડ્યા અને એ બાળક એમને ચોંટી ગયું, વળગી ગયું। વૃદ્ધને તરતા આવડતું હતું અને બાળક સાથે કાંઠે આવી ગયા। ગામના બધા લોકોએ વિચાર્યું કે યાર આટલા બધા યંગ જનરેશન ત્યાં હતું, યુવાન લોકો હતા અને કોઈ ન પડ્યું, અને આ વૃદ્ધે હિંમત કરી તો આનું સન્માન કરવું જોઈએ। સન્માન કર્યું અને પછી એમને 2 શબ્દો બોલવા વિશે કીધું। અને પેલા વૃદ્ધે કીધું કે પેલા મને એ કહો કે મને ધક્કો કોણે માર્યો હતો યાર। બાહ્ય સ્વરૂપ દેખાય છે, સાચું કર્મ નથી મિત્રો। એટલા માટે ભગવાન અહીં કંઈક જુદું કહેવા માંગે છે એમ, કર્મણઃ હિ અપી બોધવ્યઃ, કર્મ કરતા કરતા નિર્લિપ્ત રહેવું ને એ જ કર્મનું તત્વ છે। કર્મનું સ્વરૂપ પહેલા તમે જાણી લ્યો કે આ જે કર્મ થઈ રહ્યું છે એમનું સ્વરૂપ તમે જાણો। આપણે વાત કરી હતી કે કોઈ વ્યક્તિ દેવીનું પૂજન કરી રહી છે તો સ્વરૂપ કેવું આપણને દેખાય છે, સાત્વિક દેખાય છે, પણ એમના મનની અંદર ભાવ જો કોઈને પછાડી દેવાનો હશે, કોઈને નુકસાન કરવાનો હશે, કોઈને પાડી દેવાનો હશે તો એ તામસ કર્મ છે। અને જો કોઈ કામનાની ઈચ્છા માટે હશે, લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે એ વૈભવ લક્ષ્મીનું પૂજન કરે છે તો એ રાજસ થયું।
એટલે સ્વરૂપ ઉપરથી નક્કી નથી થતું. કોઈ પણ કર્મની અંદર નિર્લિપ્ત રહેવું એ જ કર્મનું તત્વ છે, અને એ તત્વને જાણવું જોઈએ કે આમાં નિર્લિપ્ત કેવી રીતે રહેવાય. મિત્રો, આ બધી હવેથી પછી ચર્ચા ચાલુ થવાની છે. 18મા શ્લોકમાં ભગવાન એમ કહે છે કે કર્મણી અકર્મણ યહ પશ્યેત. જે કર્મોમાં અકર્મને જોવે છે એ પદો દ્વારા એમની ચર્ચા કરવાના છે ભગવાન. બહુ હવે વિશિષ્ટ પ્રકારે ચર્ચા ચાલશે. ત્યાર પછી કર્મનું સ્વરૂપ એક હોય પણ અંતઃકરણના ભાવથી એના 3 પ્રકાર થઈ જાય. કર્મ એક જ છે, તમને સામાન્ય રીતે કોઈ એક જ કર્મ દેખાય છે, પણ તમારા અંતઃકરણની અંદર ભાવનાઓ કેવી છે એ રીતે 3 પ્રકાર પડે. એક કર્મ બને, બીજું અકર્મ થાય અને ત્રીજું વિકર્મ થાય. સકામ ભાવથી શાસ્ત્ર વિહિત જે કંઈ ક્રિયા થાય છે ને તેમને કર્મ કહેવાય. તમારી કોઈ ઈચ્છાઓ છે, ભાવના, તમારી કોઈ આસક્તિ છે, સકામ ભાવ છે, કોઈ કામના છે તમારી, અને એમનાથી શાસ્ત્ર વિહિત, શાસ્ત્રમાં બતાવેલા જે સારા સારા કર્મો છે, દાન છે, પુણ્ય છે, યજ્ઞ છે, કૂવા બનાવવા છે, કોઈના માટે મદદ છે, આ જે બધાય તમે કરો છો, ક્રિયાઓ કરો છો, એ કર્મ છે. જો શાસ્ત્ર વિહિત કર્મ, સકામ ભાવથી કરવામાં આવેલું શાસ્ત્ર વિહિત જે કર્મને શાસ્ત્રએ વખાણ્યા છે અથવા જેમનું શાસ્ત્રએ ભલામણ કરી છે કે આવું કરવું જોઈએ, એ ક્રિયા છે ને એ કર્મ છે. પછી કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા વિના, આસક્તિ વિના, કામના વિના, પરોપકાર માટે, બીજાનું ભલું કરવા માટે જો તમે કોઈ ક્રિયા કરો છો તો એ અકર્મ છે, એ અકર્મનું તત્વ છે. સ્વરૂપ એક જ છે કર્મનું. અંતઃકરણની ભાવનાને કારણે 3 થાય છે, કર્મ, અકર્મ અને વિકર્મ. જો તમે કોઈ ઈચ્છાથી કંઈક કર્મ કરો છો, શાસ્ત્ર વિહિત કર્મ કરો છો તો એ કર્મ છે. એ જ કર્મ તમે ફળની ઈચ્છા વિના, આસક્તિ વિના, મમત્વ વિના જો એ કર્મ કરો તમે તો એ કર્મ કેવું થઈ જશે? અકર્મ બની જશે. કેવું બની જશે? અકર્મ બની જશે. પછી બીજું અકર્મ થયા પછી વિહિત કર્મ. શાસ્ત્રએ જે કર્મ કીધા છે એ કર્મ તમે કરતા હો, પણ તમારા અંતઃકરણની અંદર એ વિહિત કર્મ કરવા પાછળ કોઈ બીજા વ્યક્તિને દુઃખ દેવા માટે તમે કરતા હો, બીજા વ્યક્તિને નીચો બતાવવા માટે કરતા હો, બીજા વ્યક્તિને તમે હલકો ચિતરવા માટે કરતા હો, તો એ તમારું કર્મ છે ને વિકર્મ છે. વિકર્મ એટલે પાપ કર્મ છે. વિકર્મ એટલે શાસ્ત્રોના નિષિદ્ધ કર્મો. શાસ્ત્રોએ જે કર્મ કરવાની ના પાડી છે ને એને વિકર્મ કહેવાય. ચોરી છે, મદિરાપાન છે, દારૂ પીવો, જુગાર રમવો, ચોરી કરવી, હિંસા કરવી, આ બધાને વિકર્મ કીધા છે શાસ્ત્રએ. પણ તમે શાસ્ત્ર વિહિત કર્મ કરો છો. શાસ્ત્રમાં કીધું દાન કરો. હવે તમે કોઈ એક વ્યક્તિએ 1000 રૂપિયાનું દાન કર્યું અને એને નીચું બતાવવા માટે તમે 5000 રૂપિયાનું દાન કરો છો ને તો એ તમારું પાપ કર્મ છે, વિકર્મ છે. ભલે શાસ્ત્ર વિહિત હોય, શાસ્ત્રની ભલામણ વાળું હોય, ભગવાન કહે છે એ વિકર્મ છે, એ નિષિદ્ધ કર્મ છે. અને નિષિદ્ધ કર્મ એટલે વિકર્મ છે. ભગવાને શું કીધું? બોધવ્યમ ચ વિકર્મણઃ. તમારે કર્મને જાણવું જોઈએ, અકર્મને જાણવું જોઈએ. એમ બોધવ્યમ ચ વિકર્મ, વિકર્મને પણ જાણવું જોઈએ. બીજું મિત્રો, કોઈ પણ કર્મ કેવી રીતે થાય છે? તો કે કામનાઓથી કર્મ થાય છે. મને કોઈ પણ કામના જાગે છે, ઈચ્છા જાગે છે અને હું કર્મ કરું છું. દાખલા તરીકે મને પાણી પીવાની ઈચ્છા થઈ તો હું અહીંથી ઊભો થઈશ, ગ્લાસ લઈશ, જે જગ્યાએ પાણી છે તે સ્થળ સુધી. આ બધા મારા કર્મો કેને કારણે થયા? કામનાઓથી થયા. હવે જ્યારે કામનાઓ વગરનું જ્યારે કર્મ થાય ને, મને તરસ નથી લાગી, હું ઊભો થયો, મેં ગ્લાસ ગોઈતો, હું એક સ્થળ સુધી ગયો, મેં ત્યાં પાણી ભર્યું અને મારા ઘરની બહાર ટાંગેલા કુંડામાં મેં પાણી નાખ્યું, મારા બજારમાં નીકળેલા કોઈ ફેરિયાને મેં પાણી પીવડાવી દીધું, તો એ મારું અકર્મ છે. કોઈ પણ જાતની કામના વિના, ફળેચ્છા વિના મેં મારા પક્ષીઓના કુંડામાં પાણી નાખ્યું તો શું મને ફળની ઈચ્છા હશે? કંઈ નથી.
પક્ષીઓ મારું વાહ વાહ કરશે, આ તેવું કંઈ ઈચ્છા નથી એમ. તો એ અકર્મ છે. અને વિકર્મ શું છે? તો ભગવાને વાત કરી કે જ્યારે કામનાથી કોઈ કર્મ થાય છે, પણ જ્યારે કામનાઓ બહુ વધી જાય છે ને ત્યારે વિકર્મ કહેવાય છે. એ કર્મ હવે વિકર્મ બની ગયું. દાખલા તરીકે તમે કામનાથી પૈસા કમાવા માટે જાઓ છો, પણ તમારી કામના અતિશય વધી ગઈ, તમારે સાયકલ લેવા માટેના પૈસા ઘટે છે, એને બદલે ડાયરેક્ટ તમારે ગાડી લેવી છે, તો તમે શું કરશો? પાપ કરશો કે નહીં? મારીને, જૂટવીને, લૂંટફાટ કરી, ચોરી, ભ્રષ્ટાચાર કરીને તમે પૈસા કમાશો તો એ વિકર્મ છે. એ કેવું છે? વિકર્મ છે. એટલે કર્મનું વધારે પડતું કર્મનું શું, આપણે કામનાઓનું ખૂબ વધી જવું ને, એમને વિકર્મ, એ વિકર્મ બને છે. હવે ભગવાન કહે છે કે જે નિષિદ્ધ કર્મ છે, બીજા અધ્યાયના 38મા શ્લોકમાં ભગવાન એક બહુ સરસ, હમણાં જ આપણે આમની પહેલાના શ્લોકમાં યાદ કર્યું હતું કે સમતાપૂર્વક જો કોઈ કર્મ કરવામાં આવે, ભલે પછી એ વિકર્મ હોય. દાખલા તરીકે વિકર્મ એટલે પાપ કર્મ. પાપ એટલે હિંસા. યુદ્ધમાં માણસ શું કરે છે? તો કે હિંસા કરે છે. યુદ્ધમાં તો હિંસા જ કરે છે. અર્જુનને હિંસા જ કરવાની છે, પણ એ હિંસા પણ જો સમતાપૂર્વક કરવામાં આવે, જય પરાજય માટે નહીં, સુખ દુઃખ માટે નહીં, મને રાજ્યનું સુખ મળશે એટલા માટે હું યુદ્ધ કરું નહીં, સુખ મળે કે દુઃખ મને કંઈ ફેર નથી પડતો, જીતું કે હારું મને કંઈ ફેર નથી પડતો. એટલા માટે ભગવાને ત્યાં શું શબ્દ વાપર્યો તો? સુખ દુઃખે સમો કૃત્વા, જયા જયો લાભા લાભો, સુખ દુઃખે સમો કૃત્વા. આ જો તો સમતાથી યુદ્ધ કરીશ ને તો શું થશે? તારું વિકર્મ છે ને એ પણ અકર્મ બની જશે. તારું વિકર્મ છે એ પણ અકર્મ બની જશે. શાસ્ત્ર નિષિદ્ધ કર્મ વિકર્મ છે, અને એ વિકર્મમાં કામનાઓ જ કારણ છે. એટલે સુખ દુઃખ આ બધું તું જો ભેગું કરી લઈશ ને તો એ વિકર્મ છે ને એ પણ અકર્મ બની જશે. અને અકર્મ બની જશે તો શું ભગવાને ત્યારે કીધું હતું 38મા શ્લોકમાં, ન ત્વમ પાપમ અવાપ્સ્યસી. તને પાપ નહીં લાગે, તને પાપ પ્રાપ્ત નહીં થાય, તને પાપ પુણ્યનો તું ભાગીદાર નહીં બને. એટલા માટે કોઈ પણ કર્મને સારી રીતે તત્વથી સમજવું, કર્મ અકર્મ અને વિકર્મને. ભગવાને એક વખત તો ચોખવટ પાડી દીધી કે કવયઃ અપી અત્ર મોહિતાઃ. અહીંયા સારા સારા મોટા મોટા જ્ઞાની લોકો ગડમથલમાં પડી જાય છે આ વસ્તુને સમજવામાં. તો પછી અર્જુનનું તો શું આવે યાર? અર્જુન તો સ્વાભાવિક રીતે જ પછી કર્મ છોડવા તૈયાર થઈ જાય ને કે મારે આ યુદ્ધ નથી કરવું. શું કામ નથી કરવું? કેમ કે આમાં તો હિંસા છે, અને હિંસા છે એ શાસ્ત્રોએ ના પાડી છે. દરેક શાસ્ત્રો એક જ કહે છે અહિંસા પરમો ધર્મ. પણ ભગવાન જાણે છે, કાં તો કોઈ કર્મયોગી જાણે છે, કાં ભગવાન જાણે છે કે આ કર્મ તારે કરવું હોય, જો પાપ ન લગાડવો હોય ને તો તું આવી રીતે કર. સુખ દુઃખે લાભા લાભો જયા જયો સમો કૃત્વા, ન ત્વમ પાપમ અવાપ્સ્યસી. તને પાપ નહીં લાગે તો તારું વિકર્મ છે ને એ પણ અકર્મ થઈ જશે. એમ ખરેખર તો ભગવાન એવું કહેવા માંગે છે કે કર્મ સાથેનું બંધન, તમારો કર્મ વિચ્છેદ થવો જોઈએ. એટલે તમે એમના સામાન્ય સ્વરૂપ ઉપર ન જાઓ. કેમ કે દરેક કાર્ય છે ને એ કામનાઓથી જન્મે છે. માટે કામનાઓ અને એ કાર્ય જન્મવાનું કારણ છે. માટે કાર્યના કારણ એવી કામનાઓને નાશ કરો. એમનો ત્યાગ થશે ને તો કર્મ સાથેનો સંબંધ છે ને આપોઆપ તૂટી જશે. અને આટલું બધું આ ગમે તે કર્મ છે એ આડાવરું થઈ જાય. ગમે તેવું પાપ લાગે એવું કર્મ છે ને એમાં સમતાયુક્ત ભાવ આવી જાય ને તો એ કર્મ છે એ અકર્મ બની જાય. એટલા માટે ભગવાન કહે છે ચોથા ચરણમાં, ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ ખૂબ ગહન છે, સમજવી ખૂબ અઘરી છે. ક્યારેક ક્યાં પગ લસરી જાય, ક્યારેક ક્યાં ભાવનાઓ ભટકી જાય, ક્યારેક ક્યાં અંતઃકરણના હૃદયના ભાવ બદલી જાય અને તરત જ તમને કંઈક વિશિષ્ટ ફળ આપનારું બને. એટલા માટે ભગવાન કહે છે કર્મણઃ અપી બોધવ્યમ, અકર્મણઃ બોધવ્યમ અને વિકર્મઃ અપી બોધવ્યમ. ત્રણેયને પહેલા તમે સરખા સમજી લ્યો, જાણવા જોઈએ. આગળના શ્લોકમાં તો ભગવાને ચોખવટ કરી કે તત તે કર્મ પ્રવિક્ષ્યામી, હું તને સમજાવીશ એમ. હવે બીજું આપણને આમાં પ્રશ્ન એ થાય કે ભગવાને આમાં વિકર્મણઃ શબ્દ વાપર્યો, વિકર્મણઃ બોધવ્યમ.
વિકર્મને પણ તારે જાણવું જોઈએ. વિકર્મ એટલે પાપરૂપ કર્મ જે છે, શાસ્ત્રોના નિષિદ્ધ કર્મ છે. હવે અહીંથી જે શરૂઆત થવાની છે, આપણને એક શંકા જાય કે ભગવાન હવે પછીના જે શ્લોક રજૂ કરવાના છે, 18મા શ્લોકથી ચાલુ કરીને 23મા શ્લોક સુધી, ખરેખર તો આ 32મા શ્લોક સુધી ચર્ચા ચાલશે એક ધારી, અને એકથી એક ચડિયાતી ચર્ચાઓ આવે છે. આટલે સુધીના શ્લોકમાં ભગવાને અહીં 23મા શ્લોક સુધી 19મા શ્લોકથી ચર્ચાઓ કર્મ અકર્મ વિશે ભગવાને આ શ્લોકમાં એવું કીધું તારે વિકર્મને જાણવું જોઈએ, તો પછી વિકર્મ વિશે વર્ણન કા ન કર્યું ભગવાને 23મા શ્લોક સુધી? ખરેખર ભગવાને વિકર્મ જાણવું જોઈએ તો એનું વર્ણન તો કરવું જોઈએ ને, તો કા ન કર્યું? આપણને એવી શંકા તો જાય ને. તો ખરેખર શું કામ ન કર્યું હોય ભગવાને? ભગવાન એમ કે છે તું પેલા કર્મ શેને કારણે થાય છે? કામનાઓને કારણે થાય. કામનાઓથી કર્મ થાય છે. સકામ ભાવથી શાસ્ત્ર વિહિત જે કર્મ કરો છો, ક્રિયા કરો છો, એ કર્મ છે. જ્યારે કામનાઓ ખૂબ વધી જાય છે ને ત્યારે વિકર્મ છે. એટલે ભગવાન શું કે છે, તું કર્મ કોને કારણે કરી છે? તો કે કામનાઓને. બહુ કામના વધે તો વિકર્મ. હવે તારે બહુ વધે એ પહેલા જ કામનાને તારે 0 કરી નાખવાની છે, માઇનસમાં લઈ જવાની છે. એટલે તારું કર્મ કેવું થઈ જશે? અકર્મ થઈ જશે. કર્મ અને અકર્મ સમજાવે છે, એમના મૂળ તત્વ કયું છે? તો કે કામના છે. વિકર્મ કેવી રીતે પેદા થાય છે? કામનાઓના વધારે થવાથી. વધારે બહુ જાજી કામનાઓ થાય ને તો જ માણસ પાપ કર્મ કરે, વિકર્મ કરે. એટલે ખરેખર કર્મ કામનાઓથી થાય છે. કર્મનું કારણ કામના છે, અને ભગવાન કામનાને દૂર કરવા માટે, કર્મછેદ કરવા માટે, કર્મમાંથી વિચ્છેદ કરવા માટે ભગવાન કામનાઓને માઇનસ સુધી લઈ જવા માંગે છે. કામના રહિત, ફળેચ્છા રહિત, આસક્તિ રહિત, મમતા રહિત તું કર્મ કર. તો એક રીતે જોઈએ તો આ વિકર્મની જ વાત થઈ ને, કારણ કે કામનાથી કર્મ થાય છે, કામના કર્મ થયા પછી પણ કામના વધી જાય ને તો વિકર્મ થાય છે. હવે ભગવાન કર્મને જ ના પાડી દે છે કે કર્મમાંથી જ કામના કાઢી લે તો વધવાની ક્યાં વાત? એટલે એક રીતે જોઈએ તો વિકર્મનું જ વર્ણન છે, અને ભગવાને આ ત્રણેય બાબતો સારી રીતે હવે આગળ વધારવાના છે. ખરેખર ગીતાજીની જે સાચી મજા છે મિત્રો, કર્મ બાબતે, ભગવાનની સમજણ બાબતે, ખરેખર એમ લાગે છે કે આપણે ઘણી વખત એવું થાય કે કેમ આટલું બધું મોડું થઈ ગયું આપણાથી જાણવામાં. એમ ઘણી વખત એવું પણ લાગ્યા કરે યાર. જે હોય તે જ્યાં જાગ્યા ત્યારથી સવાર. આપણા ઋગ્વેદનો એક મંત્ર છે, ઉત્તિષ્ઠ પ્રાપ્ય વરાન નિબોધત. ઉત્તિષ્ઠ પ્રાપ્ય વરાન નિબોધ. ઉઠો અને શ્રેષ્ઠ જ્ઞાનને પ્રાપ્ત કરો. એમ આ બહુ સરસ મજાનો શ્લોક. કર્મણો હિ અપી બોધવ્યમ બોધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણઃ ચ અપી બોધવ્યમ. ગહના કર્મણો ગતિ અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.